મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી દે. કેટલીક કસર ત્યાગ વૈરાગ્ય ટળશે, કેટલીક કસર જ્ઞાને કરીને ટળશે અને કેટલીક કસર ભક્તિ કરાવીને ટળાવશું. બાકી છેલ્લી વારે રોગ પ્રેરીને પણ શુદ્ધ કરવા છે, પણ કસર રહેવા દેવી નથી. ધર્મશાળા કરાવવાનું કામ કરાવીએ છીએ, તેમાં કહીએ છીએ જે આજ્ઞાએ કરીને ધર્મશાળાઓ તો અનંત કરીએ, પણ તેમાં બંધાવું નહીં. ને બંધાવું તો ભગવાન અને સાધુ બેમાં જ બંધાવું. શરદ ઋતુના આકાશ નિર્મળ જોઈને બોલાજી, જે આવું અંતઃકરણ થાય ત્યારે જીવ સુખીઓ થાય. તેમ સત્સંગ કરતા કરતા થાય છે. મોટાનો મત એ છે જે અનેક પ્રકારે દેહ દમન કર્મ ને ટાળ તડકો ભૂખ તરસ તેનું સહન કર્મ, પણ કેવળ દેહનું જતન તો કરવું જ નહીં. કેટલીક કસર ત્યાગ વૈરાગ્ય ટાળવાની છે. આપણે તમે ક્યારેક માંદા પડી તો 2-4 પ્રકારની ટીકડી આપે. એક ટીકડી નો આપે. એક પીળી હોય ને, એક લાંબી હોય ને, એક વળી કાળી હોય ને. 2-5 પ્રકારની ટીકડી. શું કામ? એક માથાને અસર કરે, એક પેટને અસર કરે, એક બંધકોષ હોય તો ખુલાસો કરી દે. તાવ આવ્યો હોય પણ બંધકોષને લઈને આવતો હોય તો પેલી એક ટીકડી તાવ બેહારવાની હોય, એક માથું ચીડવું હોય એને ઉતારવાની હોય, એક ખુલાસો કરવાની હોય અને એક શક્તિની પણ હોય. 2-4 ટીકડી હોય ને તો એક ટીકડીએ કહીને માથું મટાડવું છે, એક ટીકડીએ કહીને ખુલાસો કરવો છે, એક ટીકડીએ કરીને તાવ ઓછો કરવો છે, એક ટીકડીએ શક્તિ મેળવી છે. ત્યારે મહારાજે પણ એક ટીકડી નું આપી, કારણ કે સમજે છે કે આમાં કેટલી પ્રકારના રોગ થયા છે. આને અલગ અલગ દવાઓ તો જોશે. કેટલીક કસર ત્યાગ વૈરાગ્ય કરીને ટાળવી છે. ત્યાગ શું કામ કરવો? વૈરાગ્ય ને ત્યાગ બેયની જરૂર પડે. કેટલાક વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. શરદી થઈ ગઈ, દવા આપે, મૂળમાંથી શરદી કાઢી નાખવાની દવા આપી, બોલો વહી દેવો. પણ છતાંય દહીં ખાવાનું બંધ તો કરવું પડે. પછી દવાઈ ખાય ને દહીં ખાય, બે ભક્તિ માર્ગ હારે. આપણે હાકતા ત્યારે હાકી છીએ ને. પરેજી તો પાળવી જ પડે. સાધુ અને વૈરાગની સાધનાઓ તો આપી છે, પણ સાથે ત્યાગ પણ આપ્યો છે. 8 પ્રકારે સ્ત્રીઓથી દૂર રહેવું અને અંતર્ભાવમાં આત્મ સ્વરૂપ પરમાત્માના સ્વરૂપનું ઉપાસન કરવું. પરામ દ્રષ્ટવા નિવર્તતે, અંદરથી રાગ ટાળવા માટે આત્મચિંતન મહત્વ ભાવ છે. છતાંય બહારથી ત્યાગ પણ આપ્યો તો ખરો જ. 2 આપ્યું. બીજા સંપ્રદાયમાં થોડુંક હેલું છે, 2માંથી 1 હોય. 2માંથી સંન્યાસી હોય તો હવની હારે બેઠા તો હોય, હુવાણ તો કરતા જ હોય પાછા. એમ તો એને વાંધો નહીં આવતો હોય ને. ત્યારે મહારાજે લખ્યું કેટલોક તો ત્યાગથી આપણી કસર ટળે.
પહેલા તો આપણે વારંવાર દહીં છાશ ખાતા હોય, શરદી રહેતી હોય તો પહેલું કામ શું કરવું જોઈએ? એ છોડી દો એટલે 50% ઓછું થઈ જાય કે નહીં? 50% એમાંથી ઓછું થઈ જાય. શેનાથી? જેનાથી શરદીનું પોષણ થાય છે એને છોડી દઈએ તો 50% શરદી તો ઓછી થઈ જાય. પછી જે જૂનું ઘર કરી ગયું છે એને કાઢવા માટે પછી સીતોપલાદિક જે આવતું હોય એ કરવાનું. તો આપણા જીવમાં આંતરશત્રુઓને કેટલાક વાતાવરણ, પદાર્થ, વ્યક્તિઓ, ક્રિયાઓ એ દોષોને પોષણ કરે છે. ટીવી જોવાનું નિયમ હોય, કેવું નિયમ હો પાછું. હા, આટલા વાગે સાંજે ઘરે જવું, આટલા વાગે જ ખાવું, આટલા વાગે પછી આટલો અડધો કલાક ટીવી જોવું. આપણે ઘણા કોષ્ટક પૂછે તમારો કાર્યક્રમ શું? તો ફિક્સ કાર્યક્રમ, એમ નિયમ. આ નિયમ કેવાય. હવે એ જોવું અને આ પછી કે હું ધ્યાન કરવા બેહું ને તો મહારાજના બદલે અનંત પદાર્થો બહુ જોયા કરે, દેખાયા કરે. તમારે શું કરવું? તમે શું કહો? પેલું ટીવી જોવાનું બંધ કે, ટીવી જોઈને પછી ધ્યાનમાં બેસે. પછી કે મને પદાર્થ બહુ નડે છે, તો એને પેલો કસર ટાળવા માટે શું કરવું પડે? ટીવી બંધ કરવું પડે ને. નકર એ બધા બાઘડાઓ, એ ઝરડા, એ બધું ફુરાવીના રે. તો કેટલીક કસર ત્યાગ એટલે છોડવાથી. તો આપણે જીવનમાં જોઈએ ને તો અંતરમાં વિક્ષેપનું કારણ મહારાજે બહુ સંશોધન કર્યું. પ્રથમનું 18મું વચનામૃત. હરિભક્તના અંતરમાં વિક્ષેપ આવે છે. આવે છે વિક્ષેપ ક્યારે? એનું કારણ તો મહારાજ કે અમે અંતઃકરણનું સંશોધન કર્યું, પણ એટલો અંતઃકરણનો વાંક નથી. છે, નથી એમ તો નથી કહેતા, છે, પણ એના કરતા પંચ જ્ઞાની ઇન્દ્રિયનો વાંક બહુ છે. કારણ કે તે ઇન્દ્રિયો તે વિષયમાં જાય છે, એટલે વિષયનો ભાવ અંતરમાં પડેલા તે વિષયની વાસનાને પ્રેરે છે. તમે જો ગ્લાસ રેતીનો ભીરો, એનો પાણીનો ભીરો હોય અને ઉપરથી રેતી નાખો એટલે પાણી આવે બહાર, આવે ને. અથવા બીજું પાણી નાખો તોય બહાર આવે. એમ આપણે અંદર પાણી તો ભર્યું જ છે. આટલા જન્મ સુધી શું કર્યું છે? આ પાણી ચડાવ્યું છે ને કરવું, વિષયના પાણી. અને પાછા હજી બહારના વિષય આવે તો ઓલું પાણી પછી ઉભરાઈને તપેલીમાં દૂધ છે ને હેઠે અગ્નિ ગીરો, શું ચડે? ઉફાણે ચડે. તમે ક્યારે દૂધ ગરમ કરવાની પ્રેક્ટિસ કરી છે? તાત્કાલિક પેલું ગેસ ચાલુ છે ને દૂધ ઉભરાવા મળ્યો, હળ હળ હળ, પેલું શું કરી દેવું પડે? હા, આપણે એમને પૂઠું લઈને મંડી પીડ્યા, પૂઠું લઈને ગેસ ચાલુ, ભડ 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 ભડ. તે આપણે અત્યારે શું કરીએ છીએ? પૂઠા લઈને મંડી પીડ્યા છે. હા, વિષયના ઘાટ બંધ થતા નથી. વિષયના, હા, 85 વર્ષ થયા તો ઘાટ બંધ થતા નથી. હવે ઢેગમાં જાતો બંધ થા. હવે બહુ કરી. હવે ભાઈ મોકલો બીજાને, હવે તમે લાભ લ્યો, અમને હવે હરિભજન કરવા દો. હા, હવે એ રૂપ કુરૂપ કઈ જોવા નથી. પણ કયું ધ્યાન બહુ હોય કે અમે હક પણ તો અમે જ કરી દઈ. હક પણ કરવા તો બહુ સિલેક્ટ કર્યા. હવે તો મહારાજની મૂર્તિ સિલેક્ટ કરવાની વાત છે. મહારાજના પધરાવેલા દેવો, મહારાજના આનંદ સ્વરૂપો, એનું ચિંતન કરીએ. ઓલું ચિંતન નહીં કરવાનું. 5-10 ઘેરે જોઈ આવ્યા હોય પછી કે આ હારું કે આ હારું, એનું ધ્યાન કરવામાં આવે. હા, નહીતર આવતો જન્મ પાછો અહીંયા જ છે. પછી પેલા બૈરા વાતો કરશે કે આ બાબલો તો બાપા જેવો જ છે. પણ એવો જ હોય ને, એ જ છે, એવો નહીં, એ જ છે. આ લ્યો, આમાં બાપાની ઝાંય આવે છે. કેમ? હું કે બાપાની ઝાંય આવે છે? ઝાંય નથી આવતી, આખે આખો છે. ઝાંય ની ક્યાં વાત છે? હે, ગયો નહીં તમે જાય તો જ્યાં જ્યાં આસક્તિ રહે ને ત્યાં ત્યાં અવતાર આવવાનું સંભવ છે. ભગવાનના ભક્તોને તો સાવધાનીની કથા છે.
અને મહારાજે ચમત્કાર લખ્યો છે. હવે ચમત્કાર તો ક્યાં ન સર્જાય, શું ખાતરી? ભરતજીને સર્જાય? ભરતજી તો ભગવાનના દીકરા હતા અને પાર પામેલા હતા. આપણે પાર પામેલા છે કે નહીં? હે, સત્સંગથી પાર પામી ગયા. અને એ તો ભગવાનના દીકરા હતા. આપણે હા છે દીકરા હાવણો મારવા માટે. એના દીકરા નથી, ઓલા ડાયરેક્ટ ભગવાનના દીકરા, યોગના પાર પામેલા મહાવૈરાગી યોગી. છતાંય જો એક મૃગલીમાં લાંબો સમયનો કોન્ટેક્ટ યોગ છે ત્યારે લખ્યું છે જ્યાં જ્યાં વધારે પડતો યોગ થાય ત્યાં આસક્તિ થવાનો સંભવ છે. જ્યાં જ્યાં વધારે પડતો સંગ થાય છે, સંગ છે એ આસક્તિનું કારણ છે. અતિ પ્રસંગ આસક્તિનું કારણ છે. ત્યાર પછી ભરતજી ત્રીજા જન્મમાં બ્રાહ્મણ કુળમાં જન્મમાં પણ નાનપણથી સાવધાન. તમારો 2 છોકરા હોય ને એકને ભણવા મૂક્યો, 2ને ભણવા મૂક્યા, એમાં મોટો સાધુ થઈ ગયો, તરત નાના લઈ લ્યો. પછી સાવધાન ભાઈ, હવે અખતરા ન કરાય. એ ગયો હોય તો પછી વાહ પછી મોટા થઈ મરી જા, વાહ પાણી કોણ રેડે? એક ભલે રહ્યો, પરંપરા હાલે. ન કે પરંપરા તૂટી જાય તો આખી પૃથ્વી ઉજળ થઈ જાય. પછી ત્યારે ભરતજી ત્રીજા જન્મમાં સાવધાન કે ક્યાંય હવે અતિ પ્રસંગમાં ન આવું, અતિ પ્રસંગમાં ન આવું. પછી અધર્મના કે વ્યવહારથી, સામાજિક રીતે કે પછી ધાર્મિક રીતે, કારણ કે દયાને ખાતર પણ અતિ પ્રસંગ થયો તો તમને દયા આવતી છે ને? દયા આ ગામડામાં તો 85 વર્ષે પગ્યો હોય તો લાકડી ને ઉપડાય. ક્યાં તો વાહુ જાઉં છું, છોકરાને ટેલ ટપારો કરી ટેકો રે ને, ટેલ ટપારો કરે. ટેલ ટપારો કરવા માટે જો રહી ગયું આસક્તિ તો પછી ગાયને પેટે વાસડો થઈને મોટો થઈને તરેલા તાણે કેમ છોકરાને ટેકો રે ને કે નહીં? ટેકો રે એમ. અહીંયા કઈ નહીં હાલે. જો રહી તો એ આવત વાસડો જ થવાનો, બીજું શું થવાનું? અહીંયા બોલ્યા નીકળી જાય એવું નથી કઈ. આ તો સાવધાનીની કથા છે. જો ભગવાનમાં વૃત્તિ નહીં પરોવી દઈએ ને તો ક્યાંક રખડતી ભટકતી વેશ્યાની ગોળે ગમે ત્યાં આસક્ત થઈ જાય તો પતિવ્રતાનો ધર્મ ચૂકાહે ને તો એ પાપના ફળ તો ભોગવવા જ પડે છે. ત્યારે ચમત્કાર થયો. ચમત્કારનો અર્થ થયો અન્યથા ઘટના ઘટે એના ચમત્કાર કહેવાય. અન્યથા ઘટના ઘટે. હાથમાં રૂમાલ હોય જાદુગરના હાથમાં અને આમ કરતા કરતા કબૂતરું થઈ જાય ત્યારે શું કહેવાય? ચમત્કાર કહેવાય. તો એનું અંતઃકરણ કેવું હતું ભરતજીનું? અને ત્યાં આસક્તિ થઈને એને જન્મ હોય? એને જન્મ હોય? ન જ હોય. અબજોપતિનો દીકરો રોડ ઉપર ભીખ માગવા મળ્યો ત્યારે આપણને તો કે તું કોણ? તો કે ફલાણા દીકરો. એટલે તારા હાથમાં ભિક્ષા પાત્ર? આપણને નવાઈ લાગે ને કે પ્લેનમાં ફરનારો, પ્રાઇવેટ પ્લેન રાખનારા અને એ આજે સાયકલ નહીં પગે હાલીને ભીખ માગે. આ એક ચમત્કાર. અથવા તો ભીખ માગતો ને અચાનક ઘરની પ્લેનનું આખી એજન્સી રાખી લે. આ ચમત્કાર નથી? ચમત્કાર છે. અઘટિત ઘટના ઘટી જાય એનું નામ ચમત્કાર કહેવાય. તો ભરતજીને અઘટિત ઘટના ઘટી. ભગવાનના દીકરા, યોગ પાર પામેલા, અને છતાં એને મૃગલીને પેટે જન્મ લેવો પડ્યો. ઘટના ઘટી, ચમત્કાર સર્જાઈ ગયો. ત્યારે મહારાજે ભરતજીનું આખ્યાન ચમત્કારી છે. કરવો ચમત્કાર? આપણે ચમત્કાર સર્જવો છે. ચમત્કાર થાય. પંચભૂતના ખોળિયામાં રહેલો પાર્થિવ પ્રાણી અને એ જો આ શરીર છૂટીને દિવ્ય શરીર પામીને ભગવાનના ધામમાં જાય તો ચમત્કાર નથી? ચમત્કાર સર્જવો છે આપણે. ગ્રહસ્થાશ્રમમાં હોવા છતાં મહારાજની અખંડ મૂર્તિ દેખાય, ચમત્કાર છે. ત્યાં મૂર્તિઓ ન દેખાય. દેખાય
છતાંય ભરતભાઈ જેવા 2-3 ગામમાં અધવારા સંસારમાં રહીને ખેતરમાં ઉભા સંકલ્પ કરે નૃસિંહ અવતાર કેવો હશે, 24 અવતાર હાજર થઈ જાય. આ ચમત્કાર ન કહેવાય? સરજો એકાદા ચરજો. તમે કયો, તમે સરજો એકાદા. તમને પણ અમારા ઉપર તો ભરોસો જ છે, એટલે અમને ચિંતા નથી. વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો વિપ્રવાલા ધ્રુવે, હે મહારાજ, ત્યાગી તો નિવૃત્તિ માર્ગને અનુસર્યા છે, તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે. પણ અમારે તો અનંત વિક્ષેપ, તો અમારા શું હાલ થાય? તમને અમારા ઉપર તો ભરોસો જ છે કે સાધુઓ તો અખંડ છે કે નથી, રાખજો એટલો, એટલે અમારું તો હાલે. કેટલીક કસર તો ત્યાગથી, તમારે કે અમારે, એમાં કોઈ બાદ બાકી નથી. પદાર્થ કોઈ નું હગું થતું નથી. અગ્નિમાં હાથ હું નાખું તમે નાખો તો બે દાજે, તો એ પંચભૂતની રીતે હગું થતું નથી. તો પદાર્થમાં તો અનંત ગુણ ને અનંત એની અસર રહી છે. મહારાજ એટલે કે ભગવાનનો ભગત દારૂ પીતો એને કેપ ચડે ને એ મળે જેમ તેમ બોલવા, એ ભાન ભૂલી જાય. ભગવાનનો ભગત હોય પણ દારૂ પીએ, અરે શિંગડીઓ વચનાક થાળમાં ધરીને ખાવ તો એની અસર તો રહે જ. એટલે એ તો છોડવું જ પડે. નહીં છોડો ત્યાં સુધી અંતકની સપાટી ઉપર તો તમારે ભોગવવું જ પડશે. ભલે તમે કહેતા કે અમે તો ગ્રહસ્થ, અમારે શોભારૂપ કે નહીં, તમારે શોભારૂપ છે. મહારાજે લખ્યું છે 6 જણા જીવતે અને મરીને કોઈ દી સુખિયા ન થાય. 6 જણા. સ્ત્રીને વિશે બેઠા ઉઠાની વાસના હશે ને, ભડભડિયા હોય ને ગણાય ને, તો એ ત્યાં સુધી છે ત્યાં સુધી સુખ્યો ન હોય. સુખ્યો શું એને વાંધો પડતો હોય? પાણા પડતા છે માથે. અંતઃકરણના વિક્ષેપ દેહભાવ ઉભો કરે, આસક્તિ ઉભી કરે, અને આસક્તિ પૂરી થાય ને એની પીડા કાયમ રહ્યા કરે. વર્તમાન પૂરા પડે નહીં. બહારથી ભલે છેટો રે પણ અંતરમાં ગાઢ થાય તો વર્તમાન ન પીડા કહેવાય. તો એની અંતરમાં દંખ્યા કરે, પીડા રહ્યા કરે, તો છેટે તો એને રહેવું જોઈએ. તો કેટલીક વસ્તુ આપણા જીવનમાં નડતી હોય તો એ છોડતા શીખવું. તમારે કેમ શરીરમાં ખાધા પછી તમે આંબલી ખાવ તો હા એમ નડે હે, ખાવાનો ભડભડિયો બહુ છે પણ નડે હે, એટલે છોડી દીધી. પછી છોડી દીધી, પછી વૈરાગ ઉપજો, વૈરાગ ઉપજો. એમ જો જે શરીરને નડે છે એ કેમ છોડી દઈએ છીએ આપણે? તો મનની સપાટી પર જે નડતર રૂપ છે નહીં છોડવાનું. બહારથી હાજર રહેવાનું, અંદરથી માંદા રહેવાનું નહીં. અંદરથી હાજર થવું છે તો જે જે આપણા અંતઃકરણમાં નડતું હોય એ વસ્તુ છોડવી જોઈએ. એને લાખ વિચાર કરો તો શું છે? હે, તમે ઝેર પીને વિચાર કરો કે મને કઈ ન થાય, આપણે કઈ ન થાય. ઝેર બેર આપણને શું, આપણે એ મહારાજનું સ્વરૂપ ધારણ બે એ તો ગયું એટલે અસર કરે. તો વિચાર કરતા 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 આ તો ઓલું સસલા વાહે કૂતરું પડ્યું એને હવે દોડાય એમ નથી. સસલા આંખ આડા કાન કરીને બેસી ગયું. દુનિયામાં કઈ છે જ નહીં, હવે કોણ મારનારો? લે લાખ વિચાર કરો પણ ઓલો ડાઘ્યો છોડવાનો છે કઈ? મેં એક ઠેકાણે સાંભળ્યું પ્રવચનમાં કે અમને ટીવી બાદ ન કરે. બોલો, અમને ટીવી બાદ ન કરે. હગી થતી છે? ના ના, હગી થતી છે. માસીન દીકરી બેન હગી, એને હગી થતી. અમને કઈ બાદ ન કરેલો. અમે તો ગ્રહસ્થ, અમને શોભારૂપ છે. સારું, ટીવી જોવું હું કામ? ટીવી ની પડદો ખોલીને અંદર બેસી જાઉં. નડતું જ ન હોય પછી ક્યાં છે? નહીં બાદ કરતું હોય. તઈ મહારાજ કે ઋષભદેવ નો અવતાર અમને બહુ ગમે. પોતે ભગવાન હતા છતાંય સિદ્ધિઓ આવી તો લાત મારી દીધી ન જોઈએ. ત્યાગીને શિક્ષા કરવા માટે કે આટલી સ્થિતિ હોવા છતાંય પદાર્થનો ક્યારે વિશ્વાસ નહીં કરતા, વાતાવરણનો ક્યારેય વિશ્વાસ નહીં કરતા. ભગવાનના ભાઈ લક્ષ્મણ
રાવણ વિભીષણ ને ગાદીએ બેહારા મોકલા, ના પાડી તો તમે બે હતા ને. આ તો વિભીષણ ને મારી આજ્ઞા છે એટલે વાત નહીં કહે, બાકી તમે બે હતા ને. બેહારી આવો, રાજ તિલક કરી આવો બેહારી, પણ તમે ભૂલથી માથે પગ દેતા નહીં. પણ આ તો ભાઈ આખી હોનાની લંકા હોય તો એનો મહેલ ને એમાં એની ગાદીની વાત જ શું થાય? એમ થાય ખાલી હે બેઠા ભેગી મતી બદલી ગઈ. કારણ કે આસુરી સ્થાન કોના નગારા વાગે છે કે પકડો એને, કોણ રામડો લો. જો એ સ્થાન નો તે મહારાજે લખ્યું છે 18મું વચનામૃત છે ને, બહુ ભગવાનના ભગતને જો અંતઃકરણની ઇન્દ્રિયોને પવિત્ર રાખવા હોય, ચિંતન કરવું છે ને, અખંડ ચિંતન કરવું છે એની વાત છે, બધાની વાત નથી. આ બિઝનેસ કોસ્ટ કોણ કરવો હોય? હીરા જ ઘસવાય એને કઈ બિઝનેસ કોસ્ટ કરવાની જરૂર નથી, પણ જેને ઉદ્યોગપતિ થવું છે એને કરવાનું હોય. ઓલો કે કોણ માથાકૂટ કરે, પણ તને કે છે કોણ તું માથાકૂટ કરી? નિરાતે હીરા ઘસીને રોટલા ખાવ. પણ જેને ઉદ્યોગપતિ દુનિયામાં થવું છે એને માટે આ છે, બીજ તારા માટે નથી. ત્યારે આ તો અખંડ વૃત્તિ જેને રાખવી છે ભગવત સ્વરૂપમાં એને માટે છે. બાકી તિલક ચાંદલો કરીને લાંબી કંઠી પીને આટા મારવા, મગજના લાડવા ખાવા એના માટે નથી. આ છે એના માટે. 90% આટા મારે જ છે ને, જોવાને 90% આટા મારે. સત્સંગી હોવા છતાં બજારનું કોઈ મૂકે નહીં, જે આવ્યું હોય વસડક વસડક વસડક. બકરું મૂકે તો એ મૂકે, બકરું શું મૂકે? બસ તે આ કાંકરા જ મૂકે, બાકી કાંઈ ન મૂકે. જ્યાંથી આવે અહીંયાથી ભસડે આખી જિંદગી. 5 પૈસા મળ્યા નથી, કાંઈ વર્તમાન તૂટ્યા નથી, તૂટી જ જાય. પછી અમુક એને છૂટછાટ મળી જાય, કારણ કે એને આશીર્વાદ બહુ મળતા હોય ને. એક ફેર દાન આપી દે એટલે 5 વર્ષ કાંટો હાલે, નામ આવી જાય ને બહાર. પછી એને બધું છૂટી હોય. એમ મોટા હરિભગત થઈ જાય ને, ગમે અહીંયા ખાવાની, ગમે અહીંયા જોવાની બધી છૂટી પડી જાય. અરે ભાઈ, ત્યાં કોઈ નાના મોટાના ભેદ ત્યાં નથી. એ તો નિષ્કાળ સમય લખ્યું ઊંટ લાજ છે. આ લોકની મોટપ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ, ઊંડાઈ એ બધી તો કેવી છે? સર્વે સરખી ઊંટ લાદ. ન્યાય એની દ્રષ્ટિએ કોઈ વસ્તુ છે જ નહીં. મહારાજે લખ્યું છે અમારે દ્રષ્ટિએ આ હરિભગત નાનો, આ હરિભગત. એ સ્થિતિએ જયારે મહારાજ બોલે ત્યારે કોઈ ભેદ નથી દેખાડતા, ત્યાં કોઈ ભેદ નથી. કેટલીક વસ્તુ ત્યાગથી ટાળવાની છે. તો આપણે આપણા જીવનમાં અંતઃકરણની સપાટી પર જોવું, ક્યાં ઘાટ આપણને પીડે છે, ક્યાં નડે છે અને ક્યારે નડે છે. ઘણા પૂછતા ઘાટ થાય, પૂછી તમને ક્યારે થાય? તો ક્યારેક હું જાનમાં જાઉં ને તો એ મને આવા ઘાટ નડે. પણ તે એ જ વાત છે, એ વાતાવરણ તારે નહીં સેવવાનું. તો કે ન્યાય ગયા વિના ન હાલે, તો એ પણ જાઓ, ત્યાં તો જવું પડે. જો ગમે એની જાનમાં તો કે હા, એ તો પછી જયારે ઢોલ વાગે ને બજારમાં નીકળે ત્યારે મારે બાયણું ખોલીને જોવું જ પડે. એ તો કારણ કે આ જઈને બેહે ને પછી કે મારું અંતઃકરણ કેમ ઠેકાણે રહ્યું? મહારાજ લખે વેશ્યાના ગળામાં હાથ ના ઘાલે અને પછી રાયડું નાખે. શું? ભગવાન મારું મન કેમ ઠેકાણે રાખતા નથી? તારું મન તો ઓલા જમના દૂધ ઠેકાણે રાખશે, ભગવાન નહીં રાખે. તને વાતે નહીં, લાતે. સંયમ તો, સંયમ વિનાની જિંદગી તો વિફળ છે. જ્યાં સંયમ નથી ત્યાં કોઈ ચારિત્ર ન હોય, અને એ નથી જ્યાં ગંદકી વાળો જ હોય ત્યાં કોઈ ઠાકોરજી સદવિચારો ન ઉઠે. તો આ બાહ્ય ત્યાગ આવ્યો. હવે અંતરમાં જે અનાદિકાળનું ઘૂસી ગયેલું છે ને વૈરાગ્ય તોડવાનું છે, જે અંતરમાંથી સ્ફુરાયમાન છે. મહારાજે લખ્યું છે, સંતોએ પૂછ્યું બ્રહ્માનંદ સ્વામી, વાસનાનું શું રૂપ છે? જે પૂર્વે ભોગવા છે અથવા નથી ભોગવા પણ અંતરમાંથી જે ઈચ્છાઓ વર્તે છે એનું નામ. તો આપણે આમ વાસના હશે કે નહીં? આપણે થોડી હોય આપણે. કારણ કે આપણા બાપા સત્સંગી હતા, એના બાપા સત્સંગી હતા કે નહીં? તો પછી ક્યાં આપણે નો જ હોય ને.
ઈચ્છા વર્તે છે એ જ વાસના. તો આપણા જીવનમાં મહારાજ સિવાયની કઈ ઈચ્છા વર્તે છે? હવે ક્યાં જાવ આપણે? અને આક્રોશ કર્યા વિના, વિરોધ કર્યા વિના એની તાકાત દેખાય નહીં કોઈ. આપણે માની કે આ ખેતરમાં એકી બી નથી, કાળું ભટ્ટ ખેતર પડ્યું છે, હમણાં અષાઢ મહિનો આવવા દે, એક ઝાપટું પડે એટલે તમારે જો ઘન વર્ષે વન પાંગરે વિષયાકારજી વૃત્તિ વિષયાકાર. વિષય સિવાય એ કાળી ધરતી દેખાય, પણ એવો વરસાદ પડશે ત્યારે લીલુડી થઈ જાય, લીલી ચાદર ઓઢી જાય, ધરતી જ નહીં દેખાય, આખી લીલું જ દેખાય. એમ આપણે એવું થઈ જાય. પછી અંદરના બીજને ઓળખીને જો બાળી નહીં દઈએ તો આંબલિયા ઉપર ચડેલી છાલ એને મારો તો છાલ ભેગા કટકા થાય, પણ શેષ શેકી નાખો તો ત્યારે કેટલુંક વસ્તુ વૈરાગ. વૈરાગ એટલે રાગ ને બાળવો એનું નામ વૈરાગ. અને જે પદાર્થથી રાગ ઉભો થાય પદાર્થ છોડવા એ ત્યાગ, પણ અંદરમાંથી રાગ તોડી બાળી નાખવો એનું નામ વૈરાગ કહેવાય. કેમ મળે? કાર્યાણીનું 12મું છેલ્લો ફકરો, ધ્યાન અને વચન. ધ્યાન અને વચન. બીજને અગ્નિમાં નાખો તો એ શેકાય ને, એમ આપણી વૃત્તિ મહારાજના સ્વરૂપમાં જો નાખીએ તો વૃત્તિ શેકાઈ જાય, એમાં પડેલો રાગ બળી જાય. તો મહારાજના સ્વરૂપ સાથે વૃત્તિ જોડવાનો અભ્યાસ કરવો. પછી એનું જે અંગ, પણ જીવનમાં જો સંસારમાંથી છૂટવું હોય, અંતરની વાસનાઓ બાળી હોય, પરામ દ્રષ્ટવા નિવર્તતે. આ મંદિરો કઈ મૂર્તિઓ શું કામ પધરાવી છે? આટલા કીર્તનો શું કામ બનાવ્યા છે? આ બધા ઉત્સવ સમયા શું કામ? જે તે પ્રકારે આપણી વૃત્તિ મહારાજના સ્વરૂપ સાથે સંલગ્ન થવી જોઈએ. પણ વૃત્તિ નથી ડૂબતી, આંખ જાય છે પણ વૃત્તિ નથી જાતી. જોયું? આંખ જાય પણ વૃત્તિ પાસે બીજે કામ કરતી હોય કે જલ્દી જવું છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. માતા પિતા બે હો, જોડા હે ને ભાઈ, જોડા. ચોમાસું હોય તો છત્રી હોતી પાછી હોય ને, બહાર ગામ નીકળ્યા સુટકેસ હોતી હોય પાછી. એમ કરીને આપણે માતા પિતા બંધુ સખા આ બધા લગભગ ડખા બધા ભેળા કરી દઈએ, સ્તુતિ કરીએ છીએ અહીંયા. પણ વૃત્તિ ક્યાં છે પાછી? પછી એમ થાય કે આટલા વર્ષથી સત્સંગ કરીને વૃત્તિ કેમ પવિત્ર ન થઈ? મહારાજનો વાંક કાઢી. પણ ક્યાંથી પવિત્ર થાય? ત્યાં પોગેથી પવિત્ર થાય ને, ત્યાં પહોંચેથી પવિત્ર થાય ને. ફલાણા સ્વામી અરે એને હેત છે તો મળો માવો કેમ ખાય છે કે નહીં? હેત તો છે, એ હેત નથી, વ્યવહારનું વ્યવહારિક હેત છે. કેવું છે? જો અંતરથી નાતો બંધાય ને તો છોડવું ન પડે, છૂટી જ જાય, નકર એ રહી જ ન શકે. એની અરે જયારે નાતો બંધાણો ત્યારે એનામાં રહી ન શકે. ખરો સત્સંગ થાય એમાં પછી ભૂત રહી શકે? પ્રવેશ જ ન કરે, રહેવાની ક્યાં વાત છે? બળીને ખાક થઈ જાય. મહારાજ છતાં કોઈને ભૂત વળગેલું ને ત્યારે લેવા, એટલે પછી બ્રહ્મ રાક્ષસ મારે ધૂણે પછી કે જાવું તારે કઈ? તો કે આ સંતો બેઠા એમાં જવું છે. અરે બળીને ખાક થઈ જાવ ને કે, બોલો આજ તો જાય હો, બળીને ખાક થઈ જાવ ને કે. એના વર્તમાન ધર્મ કેવા છે? આમાં ન જાવ કે. તો કે હરિભક્તમાં જવું તો કે એમાંય બળી જાવ. પછી મહિલાઓને પૂછ્યું તો કે એમાં કોકમાં જવા જેવું છે? ત્યાં તો લખ્યું છે બૈરાવો રાડે રાડ ટીટોણી ગળ્યા મીડા ટીંટી કરવા. મારા નહીં 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 નહીં, મારે કે તો વર્તમાન જો કાચા પોચા પાકા કરજો, નહીતર આવશે. હકો નહીં થયા, અમે એને કઈ રાખ્યું છે. અરે મહારાજ અમે સુધા સાવધાન રહેશું, બાકી અહીંયા મોકલશો નહીં. બીજા સંતોમાં જવાની કેમ ના પાડી? ન જવાય. કેમ? ભડ 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 અગ્નિ બળતો આગે તપાય ખરું, પણ એમાં પડાય તો શું વાંધો છે? હાવ ટાઈટ વહી જાય જન્મો જન્મની, એમાં ન પડાય, બળીને ખાક થઈ જાય. એ જેમ બાહ્ય ઉષ્ણતા છે એમ અંદરના ચારિત્રની પણ એક તાકાત હોય છે, વર્તનની પણ એક તાકાત હોય છે. ત્યાં ન જઈ શકે. કેમ થાય? મારે લાગ્યું લાખ મણ લોઢી તપી ઉપરથી પાણી નાખો તો અધરોધર બળી જાય, વરાળ થઈ જાય, બાકી ત્યાં પહોંચે ન પહોંચે. કેટલીક કસર ત્યાગ વૈરાગ્ય કરીને
ટળશે અને કેટલીક કસર જ્ઞાને કરીને ટળશે. એ શું જ્ઞાને કરીને? એ તમે ગોયડા બાજુ નીકળ્યા ને ત્યાં રાત્રે એમાં દોરડું પીડ્યું તો તમને હરપની ભ્રાંતિ થઈ ગઈ અને મેળ્યા ધ્રુજવા મેળ્યા. પછી તમે ઊંધે માથે રહ્યો તો ભય જાય. હે એને ઓળખાણ થાય કે આ ભાઈ હરપ નથી, દોરડું છે. પછી જ્ઞાન થવું જોઈએ. તો જે જ્ઞાને કરીને થાય છે એને પકડીને દબાવી રાખો તોય ધ્રુજે, અંદરથી ધ્રુજતો હોય. અહીંયા એક જ વસ્તુ છે, શું થવું જોઈએ? સિંહનું બચ્ચું પોતાને બકરો માની બેઠું, પછી ચાંદ્રાયણ કરે તોય સિંહ થાય. ચાંદ્રાયણ કરે તો, ધારણા પારણા કરે તો, એને એક જ વસ્તુ છે કે એને જ્ઞાન થવું જોઈએ કે હું બકરો નથી, હું પટેલ નથી, ફલાણા ગામનો નથી, ફલાણાનો બાપ નથી. આવું જ્ઞાન થવું જોઈએ. એટલે એ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી લાખ પ્રયાસ કરો તો અમુક વસ્તુ ન જાય. જ્યાં સુધી પોતાને પુરુષ માને ત્યાં સુધી સ્ત્રી જોશે, સ્ત્રી માનશે ત્યાં સુધી એ ગમે એટલા ધર્મ કરશે, 60,000 વર્ષ તપ કરશે ને. કેટલા? આપણે 60 વર્ષ હાલો ને. જ્ઞાન થયા વિના અમુક વસ્તુ નહીં છૂટે. તો કેટલીક વસ્તુ જ્ઞાને કરીને છૂટશે. તો આનો અભ્યાસ તો કરવો જોઈએ. આ સમાગમ પ્રથા સંપ્રદાયમાં શું કામ નાખીશ? હાવ નવરાશી એટલે તમે બધા નિવૃત્ત થયા પછી શું કરું? અમારે આખો દી કાઢવો કેમ? એટલે આદરી સમય પાસ નહીં. જ્ઞાન પ્રાપ્તિ છે, મુક્તિનું કારણ છે. મહારાજે લખ્યું 24 તત્વને જાણે ત્યારે 24 તત્વના બંધન થકી મુકાય, નહીતર નહીં છૂટાય. જે ખોટું પકડાઈ ગયું છે એ છોડવા માટે એને ઓળખવું પડશે. અને સાચું છે પણ આપણને અજ્ઞાને કરીને પડ્યું રહેશે, ઉપયોગ નથી કરી શકતા આપણે. રાજાની ઉપર બીજો રાજા ચડી આવ્યો, કુંવરીઓ ભાગી, તે કાંઈ નહીં, ભાગતા ભાગતા ગોદડી હાથમાં આવી ગઈ. પછી 6 કાંઈ ભીખ માગીને ખાય, ધર્મશાળામાં પડ્યું રે. 6-8 મહિનાથી એક દિવસ કઈક ગોદડી પાથરવી શાળામાં ઝાપટી, તૂટી, જૂની હતી ને, અંદર થી હાચા રતન નીકળી પડ્યા, હંગરેલા છે. ગોદડી ભેગી રાખીને ભીખ માગે, ગોદડીમાં હાચા રતન. ભીખ માગે કેમ? ખબર નહોતી ને, ખબર નહોતી. આપણે ભીખ માગીએ છીએ, આપણે આંખ ભીખ માગે કેમ? બહાર ભીખ માગીએ છીએ ને. જ્યાં સુધી સ્વ રસ નહીં આવે ત્યાં સુધી બહારના રસની આપણે ભીખ માગતા રહીશું. બહુ અપેક્ષા. ક્યાંક આપણા વખાણ થતા હોય ત્યાં તો બાજરૂક થઈ ને કે હવે આ માર્ગે હાલું. કેમ? તો કે એમાં યશ કીર્તિ બહુ વધે. લો, ભીખ માગવા નીકળી પડે, ઠીપડું લઈને નીકળ્યા છે. હૃદય રૂપી ઠીપડું છે. શું કામ આ બધું હાલે છે? બહાર શું કામ ભીખ માગીએ છીએ લોકો પાસે? આપણી સંપત્તિ ભોગવી શકતા નથી ભોગવી શકતા, કારણ કે આપણને ખ્યાલ નથી. ત્યારે સમાગમ કરતા 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 એક દી દેહાતીત સ્થિતિ આવશે કે આત્મ સ્વરૂપમાં પહોંચશે, બ્રહ્મ સ્વરૂપમાં પહોંચશે અને પુરુષોત્તમના સ્વરૂપને ઓળખશે ને ત્યારે આ બધું કચરો થઈ જાય. વચનામૃતમાં મહારાજે પ્રશ્ન કર્યો છે, સારા ઉત્તમ પંચ વિષય ઉતરતા કરતા અતિશય ઉતરતા કેવી રીતે થઈ જાય? સારા પંચ વિષય ઉતરતા કરતા અતિશય ઉતરતા કેમ થાય? મહારાજે લખ્યું છે કે કોડી કરતા રૂપિયામાં વધારે માલ છે તો રૂપિયો મળે એટલે કોડી થઈ જાય, કોડો થઈ જાય. પછી હોના મોર મળે તો રૂપિયો છૂટી જાય, મોટી ઝવેરાત મળે તો એ છૂટી જાય. જેમ જેમ આગળ મળતું જશે એમ વહેલું છૂટતું જશે. એમ જેમ જેમ ભગવત સ્વરૂપમાં વૃત્તિ મહિમા આવતો જશે એમ વહેલું છૂટતું જશે. લો, ત્યારે આ મહિમા સમજવા માટે શાસ્ત્ર સંત એનું સેવન અવશ્ય કરવું. તો ઘણી વાર એમ થાય આટલી કથાઓ સાંભળી તો હવે જ્ઞાન કેમ નથી પ્રગટ્યું હજી? હા, આટલો સમાગમ કર્યો, ક્યાંય ગયું બધું? 2 કાનનો ઉપયોગ કર્યો ને, 2 કાનનો ઉપયોગ કર્યો. એક કાન બંધ રાખો. રૂના પૂમડા લેતા આવજો કાલથી.
એક કાનમાં રૂનું પૂમડું નાખી દો એટલે આ કાનથી જાય ને એ હોહરું ન વહી જાય, આમ ક્યાં ઉતરે? નીચે. તમે કલ્પના કરો, આમ 3 હોલ વાળું કઈ નથી આવતું પાઇપ ફિટિંગ વખતે, અહીંથી પાણી ગયું પણ જો સામે ખુલ્લું હોય તો અહીંયા ડટ્ટી મારો તો ઉપર ચડે કે અથવા નીચે જાય, પણ સીધે સીધું ખુલ્લું હોય તો આપણે શું થાય છે? હકીકતમાં 2 કાન એટલા માટે આપ્યા છે, કોઈ ગાળ દે, અપમાન કરે તે હોહરવું નીકળી જાય, ત્યાં ઉપયોગ કરવાનો છે. આપણે ઉપયોગ ક્યાં કર્યો? કેટલીક કસર ભક્તિ કરાવીને ટાળશું, કેટલીક કસર ભક્તિ કરે. આખલો હાવ બાંધો બાંધો ખાતો હોય પછી કેવો થાય? પણ કાયમ 10 કલાક હાલતો હોય તો પછી કે ઠેકડા મારી લે, 10 કલાકે લોઢાનો હળથી છોડ્યો પછી ઠેકડા મારે, ઓગદાળે પછી બેહી જાય, મનો ખાય નહીં પૂરું. એમ કેટલીક શારીરિક માનસિક એને થોડીક કસરત જોઈ કરતા કામ કરાવવું જોઈએ થોડું. હાવ એમને ત્યારે ભક્તિ કરાવી એટલે સેવા ભજન ભક્તિ લખ્યું છે. પગ બહુ ચંચળ હોય ને તો આસન જીતવું, એક આસને બેહીન 50 માળા ખેંચી લઈ, પછી પગ એમ. હાથ ચંચળ હોય તો હાથમાં માળા રાખવી, હળિયું ન કાઢી મોદિયા હાજર રાખવા. હા, નહીતર મોદિયામાંથી દોરા કાઢ. આ તો આ મોદી પેક રાખ્યું, વચ્ચે ઓલા મોદી આવ્યા હતા ને, હા ઓલા મોટા દોરા વાળા, છોકરાને પાથરી તો એ અમુક સમય તો દોરા નીકળી જ જાય. લો બેઠા 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 એક હાથનો ઉપયોગ જ કર્યા કરે બેઠા બેઠા. તમારે તો સ્વૈચ્છિક હોય એટલે નો ફાત વ્યા જાવ, ક્યાં પણ લાગે કે કામકાજ છે પટેલને. છોકરાને તો બેલ પૂરો ન થાય ત્યાં સુધી બેહવું જ પડે, બેહવું પડે ને. પછી શું કરે? દોરા કાઢે. પેલા ગાયરના મકાન હતા તે હળિયું કાઢ્યા કરતા, હળી કે એકબીજાને હળી કર્યા કરે, પેલા હળી કાઢે ને પછી હળી કરે. ત્યારે કેટલીક કસર છે એ ત્યારે મારે કીધું એ ચંચળતા હોય તો હાથમાં માળા રાખવી. આંખ ચંચળ હોય તો એને ભગવાનના દર્શનમાં જોડી દેવી, કાન ચંચળ હોય તો ત્યારે આ ભક્તિ કરીને સ્વભાવ એની કસર તૂટે. આપણા ઇન્દ્રિયો જે આનંદ કાળથી વિષય તરફ વિફળ થઈને દોડતા થઈ ગયા છે, એ કસર ટાળવા માટે તમામ ઇન્દ્રિયોને ભક્તિમાં જોડી દઈએ એટલે એમ કરતા કરતા ઓલા સ્વભાવ આવી જાય. બાકી છેલ્લી વારે આમ કરતા જો કસર નહીં ટળે કે તો આમાં નહીં જોડાય, આમાં જોડાઈને જો કસર નહીં ટાળે ને તો કસર તો ટાળવી જ છે. છોકરાને કે દવા પી જા, લે દવા પી જા, નહીં પીવું. પછી માં શું કરે? પકડી ઊંધો નાખી ગડગડીઓ કરી. કોઈ માણે કે બેહી જાવ, નો બેઠો પછી 2 જણા માથે નાખી બેહેરો હેઠો. તમારે તો ને ગાડા જોડતા બળદ ને ધોર હું શું કરે એની મેળા ન જૂતે પછી. હા એ તો બધું એક્શન સહિત ખબર છે બધી. એ તો કાંઈ ચાપ પાડી નથી, કાંઈ નીકળ્યું નથી, ભેરું જ છે એમનું. પછી એને રાહ ખેંચી 2 કોણીઓ મારીને ગાલે ભરે ગાલે. એના કરતા 2 કોણીઓ ખાઈ જૂતો, એના કરતા એની મેળે જૂતી ગયો તો કેટલો વાયલપ થાય એના ઉપર. ઓલું જૂતું તો પડ્યું પણ 2 કોણીઓ જ ખાઈ પડી પાછી. તે આપણે એક દી પાધરું થવું જ પડશે. તો પછી આ ભક્તિમાં આનાથી ટાળી નાખી તો સારું ને. એમ કરતા જો કાહળે કરશું તો મારે તો બજારના ભજીયા ખાવા જ પડે, આપણે હાલે જ નહીં. પછી પેટમાં અલ્સર થાય, પછી ડોક્ટર કહે તમારે તળેલું નહીં ખાવાનું, ચણામાંથી થાય નહીં ખાવાનું, ઘીથી ચોપડેલ નહીં ખાવાનું. હવે ક્યાં જાય? કાં મારે તો જોઈ જ એમ, મારે તો બજારના 100 ગ્રામ ભજીયા ખાવા જ પડે કાયમ, તઈ મને સંડાસ ઉતરે. હવે કેમ ઉતરશે? ડોક્ટરે ના પડતી હતી. ત્યારે કેટલીક વસ્તુ તો રોગ પહેરીને પણ કસર ટાળશું. કારણ કે અંતે તો મહારાજના થયા એટલે મહારાજ આપણી અનરવાઈને સહન નહીં કરે. ધર્મશાળા કરાવવાનું કામ કરાવીએ છીએ પણ આજ્ઞા કરીને તો આવી કેટલી ધર્મશાળાઓ કરીએ પણ એમાં બંધાવવું નથી. શાસ્ત્રએ આપણને ઇન્દ્રિયો અંતકરણને જીવન આપ્યું એટલે કર્મ તો કરવા જોઈએ જ. પાછું એવું લખ્યું છે 100 વર્ષ જેવું કર્મ કરતા કરતા
તો કર્મ કરવું એ પાપ નથી, પણ કર્મની અંદર બંધાવવું એ પાપ છે. કર્મના કરતા પોતાને માની બેસવો એ પાપ છે. કર્મના ફળની આકાંક્ષાઓની ધારણાઓ રાખવી એ પાપ છે. આપણે કોને પાપ સમજ્યા? ક્રિયાને પાપ સમજી બેઠા. નહીં નહીં, ક્રિયા પાપ નથી, પણ ક્રિયા છે. ધર્મથી વિરુદ્ધની ક્રિયાઓ છે એ પાપ જ છે, પણ ધર્મ અનુસારે જે કઈ કર્મ કરીએ એ પાપ નથી. એ તો આપણું દ્વાર છે. પણ એમાં પોતાને કરતા સમજે. કરતા કોણ છે બોલવામાં? બોલે હા, ભગવાન. એમ આપણે આડાહળું કરીએ તો કરતા કોણ છે? ભગવાન. એમ વિભાગ છે આટલું ભગવાન કરે, આટલું આવ કરે એવું છે. બંધાવું તો ભગવાન અને સાધુ એ બેમાં જ બંધાવવું. આમાં છૂટી આપીજો. હે, ભગવાનને સાધુમાં હેત રાખવું, જીવને ન્યા બાંધવો. પણ એ ડબ્બો હોય ને રેલવેનો, એન્જિનિયરે આંકડો લાગે તો ગતિ કરે, નહીતર એમ આપણે જો ઉર્ધ્વ ગતિ કરવી હોય ને તો એવા નિરાળા પરમહંસો અને ભગવાનની સાથે જીવ બાંધશે તો ત્યાં આમ તો સ્વામી વાતમાં લઈ છે, કેટલાક તો હિન્દુસ્તાનમાં લઈ જાય એવા અરે જીવ બાંધીને બેઠા છે. હિન્દુસ્તાન એસી સિસ્ટમ હું ગયા છે. એકનો સંગ કરે તો સત્સંગમાંથી જાય એવો ન હોય કોઈ દી, એ વિયો જાય. અને એક તો રે એવો ન હોય એ રહી જાય. એટલે મહારાજે લખ્યું એક ઠેકાણે વચનામૃતમાં, કેટલાકને સંગ કરતા નથી આવડતું. લો, એક જણાએ એક સાધુ યાર હેત બાંધેલું તો સાધુ વિયો ગયો પેલા, પછી એ પાછો હરિભગન તેડવા આવ્યો. હા, પછી એની યાર હાલ્યો, હાલતા 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 ખાડો આવ્યો. ગામનું પાણી ભેગું થતું હોય ને, તો કઈ બેહો, તો કે હાલો સ્વામી હવે ક્યારે આપણે ધામમાં જવું? તો હું ધામમાં? આજ છે, કારણ એ મરીને ભૂત થયેલો. તો આને એની યારે હેત તો ઓલો લેવા આવ્યો કે હાલ. એટલું પૂછતો નથી કે મહારાજ ક્યાં? હાલ તો કે હાલ. કે આવડો આજ છે, ધરાહાર ઓલાને હોટ જીવ લઈને એને ભેગો રાખ્યો. કાયમી ગુરુ સલાહ સંબંધ હોવા જોઈએ ને. આની અરે હેત બાંધે ક્યાં લઈ જાય? એ તો જ્યાં જાય ત્યાં પોતે લઈ જાય. જેવો પોતે છો એવો કરે. શાસ્ત્રમાં કેટલાક વચન સિદ્ધાંત રૂપ હોય ને કેટલાક વચન તો એટલે ડાયરેક્ટ શાસ્ત્રને કોઈ દી પાન ન કરવું. ગુરુમુખી થવું, શાસ્ત્રમુખી ન થવું. આ વિતંડાવાદ ક્યાં શરૂ થાય ખબર છે? સીધા શાસ્ત્રમુખી થઈ જાય ને એટલે. ભાગવત જેવો ગ્રંથ છે તોય વ્યાસે લખ્યો શુક મુખ ગલિતમ. આ મારું ભાગવત ડાયરેક્ટ નહીં બાસકા પડતા, પરમહંસના મુખથી સાંભળજો. હા, નહીં તો તમારે કોઈક પિતરી વીએ ધામમાં વીએ ગયા એની પારણ બે હાથે વાંસી ન લઈ ભામણ હું કામ બોલાવો હો? પણ એ મુખથી ડાયરેક્ટ લોટની ગુણમાં મોઢું ન ભરાવે. રસોઈને કહે ને તે રસોઈઓ રોટલી કરીને દે પછી મોઢા ભરાવે. અહીંયા ઇનડાયરેક્ટ જોઈએ. ત્યારે શાસ્ત્રમુખી કરતા ગુરુમુખી પેલું. એટલે આખી ભારતીય સંસ્કૃતિ તમે જુઓ, ગુરુમુખી આખી ભારતીય સંસ્કૃતિ છે. ત્યારે લખ્યું છે કેટલાક વચનો સિદ્ધાંત રૂપ હોય, કેટલાક તો નૈમિતિક હોય કે અમુક નિમિત્ત હોય ત્યારે અમુક વેણ કેવાણા હોય. ગુરુ કાયમ ધ્યાન કરવા બેસતા એટલે બિલાડી માળી એવી હળી ગયેલી કાયમ આવી વિક્ષેપ કર્યા કરે. ગુરુ ઓલા છેલ્લા કે તારે 9 વાગે બાંધ દેવાની કાયમ. અત્યારે 9 થી 10:30 ધ્યાન કરતા હોય ગુરુ મહારાજ, બાંધીએ 10:30 છોડી દે. તો ગુરુ મહારાજ તો વૈકુંઠમાં ચલે ગયે. પણ ગુરુ મહારાજ ગયા પછી પાછા બિલાડી બાંધવાનો ક્રમ ચાલુ 9 થી 10:30. તો કોઈ બીજા ઋષિ આવ્યા, પૂછ્યું કે આ કેમ? તો કે આગે से चले गुरु महाराज ने आदेश दिया है कि 9 से 10:30 तक उसको बांध देना. भाई नैमितिक છે કે ગુરુ ધ્યાન કરતા વિક્ષેપ કરતી એટલે હવે કોઈ ધ્યાન કરનારો છે નહીં, છતાં એ બાંધવાનું. એમાં સંપ્રદાયના કેટલીક વસ્તુઓ બહુ ઊંડાણથી જોઈએ ને. 15 દિવસ પહેલા અમે ચર્ચા કરતા હતા. કેટલીક વસ્તુ વ્યવહારિક માટે મહારાજે આજ્ઞા કરી છે. જો કે મારા ફોલ પાડીને સ્વભાવ કેવું નથી.
શિક્ષાપત્રીમાં કેટલીક આજ્ઞાઓનું જે બંધારણ છે એમાં એટલા ઊંડા મર્મ છે કે આ શા માટે ત્યારે કેવાય વ્યવહારિક બંધારણ દેખાય છે કે આ સંપ્રદાયનું જે બાહ્ય કલેવરના માળખામાં ડિસ્ટર્બ ન થાય એના માટે અમુક વસ્તુ સિલેક્ટ કરી તો એને અધ્યાત્મમાં પ્રવેશ કરાવી દીધો અને કેટલુંક અધ્યાત્મનું છે એને વ્યવહારમાં નાખી દીધું. આ જીવના રાગ છે ને એ રાગ પોષવા માટે નો હોય અહીંયા ઠોકી બેહારે. પછી રાગ માટે અજ્ઞાને કઈ ઠોકી બેહાર ન કીધું ખીલો હામે દિવાલે ખોડવાનું કીધું ગોલા પણ ખીલો ખોડ દે ઠપકારવા મળ્યો પણ ખીલો ઊંધો રાખીને ઠોકે માથું દિવાલમાં રાખીને જાય ઠોક્યો તો બીજો દેખી જરા શું કરશો તો કે ખીલો મારું પણ જાતો નથી કે અરે મૂર્ખા એ દિવાલનો નથી હામી દિવાલનો છે અહીંયા જઈને ઠોકીએ હોય લ્યો આમ ખીલો ન ફેરવો પણ દિવાલ ફેરવી નાખી આખી. બોલ શું કેવું એને આ મૂર્ખાઈ ના ધંધા છે. કેટલીક વસ્તુ સમજે નહીં. કઈ સ્થિતિમાં એ ઋષિ પરમહંસો મહારાજે લખ્યું છે એ સ્થિતિમાં દ્રષ્ટિ રાખે તો એ વચન સમજાય. હવે પડેલો નીચે ન કીધું એટલે નાડું પકડી રાખજે તે ખોટું હતું. નાડું પકડી રાખજે નાડું પકડી રાખજે તો એને લેંઘાનું નાડું પકડ્યું. લ્યો ભાર ઉપર બેઠો તો તમારે જે પટેલિયા કીધું મિયા ભાઈ નાડું પકડી રાખજો રોદા આવે છે અને ખસકાઈને પકડ્યું ખસકાવી જે એવો રોદો ઉલ્લિંગ ગયો નીચે દાઢી બાઢી ઓલા રેડી ના હોલ્લા જેલ્લા ઓલા નીચે આવીને પટેલ ક્યારે પણ મિયા ભાઈ પેલા કીધું રોદા આવે નાડું પકડી રાખવું જોઈએ ને તો કે હજી પકડ્યું છે. બોલો આવા નાડા પકડે. હવે શબ્દ તો એ જ છે નાડું પણ કયો શબ્દ ક્યાં નિમિત્તે છે. અત્યારે ભર ઉપર બેઠો છે ગાડું હાલે છે રોદા આવે છે ત્યારે હું સમજવું જોઈએ લેંઘાના નાડા હોય કોઈ એટલું ન અકલ. શબ્દ એ જ છે પણ શબ્દ ક્યાં નિમિત્તે એ સિદ્ધાંત રૂપ નથી નિમિત્ત છે. ઓલું નાડું તો અખંડ ભેગું જ છે પણ અત્યારે નિમિત્ત કયું છે આ છે પડી ન જવાય ત્યારે પડી ન જવાય કે લેંઘાનું નાડું બચાવી વખતે એમાં શાસ્ત્રમાં વચન છે એ વચનને ન ઓળખે કયો સિદ્ધાંત ને કયું નૈમિતિક છે. અમુક સમયે અમુક બદલી ત્યારે લખ્યું આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત દેશકાળને અનુસારે જાણવા પણ હજી સુધીમાં કોઈ દેશકાળને અનુસારે કોઈ લીધું છે આ વસ્તુ બદલાવા જેવું હોય તોય ન બદલાવે. લો આચાર એટલે શું તો તમારા ધર્મમય જીવનમાં ડિસ્ટર્બ કરવો નથી. આચાર એટલે શું આપણું જે જીવનની ક્રિયાઓ છે એનું શું કહેવાય આચાર. ખાવું પીવું જોવું બેસવું વ્યવહાર લે આચાર. આપણે જે કઈ જીવનમાં ક્રિયાઓ કરીએ છીએ એ બધું શું કહેવાય આચાર. એટલે આચરણ એટલે ક્રિયા. ખાવું પીવું જોવું બધું જ શું ખાવું શું ન ખાવું શું બોલવું ન બોલવું આ બધું આચાર કેવો હોય દેશકાળને અનુસારે જાણવું. મારે શું કીધું છે શસ્ત્રધારીનું અપમાન ન કરવું. શું કામ જેના હાથમાં શસ્ત્ર છે આપણી પાસે નથી અને છતાં આપણાથી અવળો હાલતો હોય ને તોય નો વતાવો. હા અવળો હાલતો હોય લ્યો આપણે હામાં આવતો એના હાથમાં હથિયાર છે તલવાર છે અને આપણને ઠોકરે એ ગોલકુના હામાં હું હાલ છું આમ હાલ ને તો બાજુમાં હાલવા મળું એને બોલાવો ને નકર તલ આપણી પાસે કઈ છે નહીં તો એનું અપમાન ન કરવું ટાણ. લો નૈમિતિક ધર્મ છે કેવો છે આપણે હામે હોતો તો જીકી દે પણ હવે નૈમિતિક ધર્મ છે. ત્યારે ધર્મ પાળવો સહેલો છે પણ સમજવો બહુ કઠિન છે. તો આપણે જો ને ઝાડ ધરા ઢીકમ જીકાજી કરી છે ને ધર્મ કેમ છે ને કુસ્તીનો અખાડો હોય કે નહીં અખાડો છે કયા વાઘ ધર્મથી બાંધે કાયદાથી બાંધે આનાથી બાંધે બાંધવા સિવાય ધર્મમાં હવે મને એવું લાગતું નથી રે. હવે આ આખું ક્ષેત્ર હોપી દેવું આ સૈનિકો જવાનોને હોપી દેવાની જરૂર છે કે આ બધાને જવાનોનો ડ્રેસ પહેરાવી દેવો. આનું નામ પાકિસ્તાન આનું નામ ઇન્ડિયા. અમારે છોકરાઓ અખંડાનંદ સ્કૂલ છે ને પછી અહીંયા સ્પર્ધામાં દર વર્ષે સ્પર્ધા થાય ને પછી સ્પર્ધામાં જાય પણ એવા ત્રાસવાદી અમુક છે ને કે આ વિદ્યાર્થીઓ લગભગ આપણા વિદેશ જીતીને જ આવતા હોય
પણ આ વિદ્યા 10મા વાળા ઓલા મોટા હોય, જીતે એટલે ઓલા આને મારે, પાણાવાળી કરે. પછી 2-4 વખત આવું થયું, પછી જુવાની હોત મોકલવા મળ્યા હારે પછી રક્ષણ માટે. પછી આ છોકરા કાયમ કે પાકિસ્તાનમાં રમવા જવું છે, કે પાકિસ્તાની બોર્ડર નામ જ પાકિસ્તાન લ્યો, ત્રાસવાદ. કેટલાક વચનો સિદ્ધાંત રૂપ હોય છે, કેટલાક એ પ્રમાણે વ્યવહાર. એક હરિભગત પૂછતા હતા, આ બધા આજ્ઞા લોપવા માંડ્યા કેમ? તો કે મહારાજે કીધું રૂડા અક્ષરે નામું લખવું, લખાવે તો ન હાલે, ક્લાર્ક રાખી ન હાલે, હાથે લખવાનું, લખવું એમ લખાવું એવું લખ્યું છે. તો મહારાજની શુદ્ધ આજ્ઞા પાડી શું કરવું પડે? લખવું. અને કોમ્પ્યુટર ન હાલે, લખવું. ભાઈ આચાર વ્યવહાર એવો એ તો દેશકાળ પ્રમાણે. પેલા આપણે દિવાળીએ ચોપડા બદલાવતા ને, હવે શું કરો? હવે શું કરશો ભાઈ? એ તો સમય બદલે. આ ગરડા દેશમાં પન્યા પહેરતા, હા હું પીડા કરવા માંડ્યા, લેંગા છો. હા માથું ફેર્યું, સમય ફેર્યો. આ એક ડોહા એક દી બેઠા હતા, લગભગ 10 વર્ષ પહેલાની વાત છે. ડોહા કે આ બધા પાપ કરવા માંડ્યા તો આ બધું આમ જ થાય ને, કે ભૂકંપ થાય, આ થાય. પછી બાપાને પૂછ્યું, બાપા શું પાપ થાય? કે ખરા. તો કે માથે કોઈ પાઘડા પહેરે એટલે પાપ સિવાય છે રૂ હું જ લ્યો, આ પાપ છે. મેં કીધું બાબા પાઘડીનો નકામો ખર્ચો, એના કરતા એટલો ખર્ચો બેસો. પાઘડી પહેરે શું વિશે? હલે કોક ડાંગ મારે તે કોણ રક્ષા કરે? બોલે એને ડાંગ મારે, પણ મેં ગોળી મારશે તો શું કરશો? એમ કરીને ખિસ્સામાં હાથ ગાયલો અને ઢબુકડું કાઢ્યું, 1 રૂપિયો. કે જો છે કોઈને હાંસવણી? આ 45 વર્ષથી ખિસ્સામાં રાખું છું, બોલો ગયું? અને આજના જુવાનના ખિસ્સામાં પૈસો રહે? લ્યો પાપ સિવાય રહ્યું છે શું? કે હારા મારી 5-6 આઈટમ કીધી એને. મેં કીધું આ સરસ આઈટમ છે. હાંસવણી જ ક્યાં રહીશ કોઈને? કે હાંસવણી જ ક્યાં છે? નહીં હાંસવે હે આ એમ. શરદ ઋતુનું નિર્મળ આકાશ જોઈને સ્વામી બોલ્યા કે આવું અંતઃકરણ થાય ને ત્યારે જીવ સુખ્યો થશે. હારો પાક ખેતરમાં ક્યારે આવશે? બોરડીને ઝાડા નીકળી જાય, પાણા વીણાઈ જાય, ગઢેરા બધા દૂરથી જાય, ખેતર ચોખ્ખું સ્વચ્છ થાય ને ત્યારે હારો પાક આવશે. હવે બોરડીના ઝાડા એક ખૂણે હલાવો તો આખું ખેતર હલતું હોય. હે બાપુ ને બાવાનું ખેતર ગોડે, અહીંયા પાક વાવ્યો હોય તો એમ. જેના અંતઃકરણમાં રજતમના ઘાટ સંકલ્પ છાઈ ગયા હોય, ત્યાં હારો ઘાટ ન થતો હોય, ત્યાં ભગવાનના સ્વરૂપનું સુખ આવે. તો પેલું શું કરવું પડે? ચોખ્ખાઈ કરવી પડે. ત્યારે શરદ ઋતુનું આકાશ નિર્મળ જોઈ અને સ્વામી બોલ્યા કે આવું ચોખ્ખું હૃદય થશે ને ત્યારે અંતઃકરણનું સુખ આવશે, ભગવત સ્વરૂપનું સુખ આવશે. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપદેમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મા